વર્ષો હજી જાજા નથી થયા, કદાચ 150 વર્ષ થયા હોય કે પૂરા વર્ષોની ખબર નથી, એટલે કહું પણ આઝાદી પહેલાની વાત છે. કચ્છની ધરતી, ભુજની ધરતી, બપોરનું ટાણું અને એક દેશી પાઘડી, દેશી વસ્ત્રો, દેશી સોરણી અને એક ગામડાનો પટેલ, એક ખેડૂ, એક ગણબી આમ ધા નાખતો નાખતો આવતો તો કે હે જીયરા, હે બાવા, હે જીયરા મને બચાવી લે, હે મારા રાજા મને બચાવી લે. આવી ધા નાખતો નાખતો આ વાસરા દાદાનું ગાતા ગાતા વશમાં પ્રસંગ લઈ લો. વિશ્વાસની વાત આવી ને, શ્રદ્ધાની, એટલે ઈ પટેલ આવતો તો અને બપોરે 1:30-2 વાગે વામકુક્ષી કરવા માટે, એટલે ઘડીક આરામ કરવા માટે ઝરૂખામાં બાજુમાં મહારાજ આડે પડખે થયેલા, ન્યા એને ઝરૂખાના મહાલયની, રાજ મહાલયની પાછળની દિવાલેથી અવાજ સાંભળ્યો, જીયરા બચાવી લે, બાવા મને બચાવી લે. બાવા એટલે કચ્છના જે રાજાઓ હોય એને બાવાનું બિરુદ આપવામાં આવે. જેમ જુનાગઢના કોઈ રાજા હોય તો એને રાનું બિરુદ મળે, મેવાડના રાજા હોય એને રાણાનું બિરુદ મળે. એવી રીતે ઘડીક રહી જા ભઈલા, ગાયકા લઈ લ્યો, ગાયકા લઈ લ્યો, ઘડીક રહી જા. આ વાત એવી છે ને, એટલે એમાં આ ખેડૂત, એક પટેલનો દીકરો ધા નાખતો, એ બાવા મને બચાવી લે, અને મહારાજ ઉભો થઈ ગયો. આહા, મારો ખેડૂત, મારી ધરતીનો, મારો ગામડાનો ખેડૂત દુખી છે. કોણ દુખી કરતું હોય છે? અને માણસોને હુકમ કર્યો, જલ્દી એને બોલાવ્યો, શું એને તકલીફ છે? ફેરવીને બોલાવીને લઈ આવ્યા. મહારાજે બેઠક લીધી અને એને કીધું, ભાઈ ખેડૂત કયું કામ? તો કે ફલાણું. તો ઓહો, મારો જ ખેડૂત છે. શું ભાઈ તકલીફ પડી? કે તકલીફમાં એવું છે કે આ નગરના એક હેઠને પાસેથી મેં જરૂર પડી હતી, એટલે વ્યાજે રૂપિયા લીધા હતા 1000. ઈ વખતે 1000 એટલે અત્યારે તો બહુ જાજા કહેવાય. અને મેં એ રૂપિયા પાછા દઈ દીધા, પણ મહારાજ ખેડૂ મને ભૂંડો લગાડે, વેપારી મને ભૂંડો લગાડે છે. હું ગામડાનો ખેડૂ, અભણ માણસ, અને હવે મેં પાછા એને પૈસા દઈ દીધા, પણ એ વેપારી માનવા તૈયાર નથી. વેપારી બુદ્ધિ પુગાડેલી કઈ, એ આગળ તમને ખ્યાલ આવશે. એટલે મને મારા એ રાજા મહારાજ, એ મારા રાજા, એ મારા મહારાજ, એ બાવા, એ કચ્છના ધણી મારા રૂપિયાને નથી રોતો. હું કણબીનો દીકરો છે, ધરતીને પાટું મારીને અનાન પેદા કરીને પાછા રૂપિયા કરી લઈશ. મારે રૂપિયાને નથી રોતો, મારી આબરૂને રોઉં છું. મને ખોટો પાડે છે આ વેપારી કે મેં એને પૈસા 1000 પાછા દઈ દીધા ને કેમ કે નથી દીધા. વાત નાનકડી છે, હમણાં પૂરી થાય, પણ જોજો. મહારાજ કહે છે કે એવું છે કે હા. માણસોને કીધું વેપારીને જલ્દી બોલાવો. એટલે વેપારીને બોલાવવામાં આવ્યો, એનો જ વેપારી. એટલે વેપારીને આવીને કીધું કે આના તારા પાસેથી 1000 રૂપિયા લીધા હતા? કે હા લીધા હતા બાપા, લીધા હતા. કે પાછા દઈ દીધા? કે નથી દીધા બાપા, નથી દીધા. જો ચોપડો બોલે, લખેલું બોલે બાપા. મીંડો ચોપડો દેખાડવા. ચોપડામાં કાગળ ઈ વખતના લખાણ, અને ઈ આમ કરે આમ કરે જોવે કે અમે કોઈના રૂપિયા, ઓલો વાણિયો જે શેઠ હતો એ કહે છે, અમે કોઈના રૂપિયા પાછા જમા કરીને તો એના હાથેથી અમે આમ કાળી સાઈની ચોકડી મરવી, આમ એક આમ ને એક આમ, આ ખૂણીથી આ ખૂણી ને આ ખૂણીથી આ ખૂણી. એટલે કે જો તો ચોકડી હોય ને રાજાય જોવે, ઓલાને દેખાડે, જો ખેડૂ, એ કણબી, એ હેઠ, એ મારા ખેડૂ જોતો ખરો. આમાં મારે તને કેમ હાચો? હું જાણું છું તારી આંખ એમ કે છે કણબી, ખેડૂ હું ભુજનો મહારાજ ઓળખી શકું માણસને. તારી આંખ એમ કે છે તું હાચો છો, પણ મારે રાજા છું ને મારે કાયદા પ્રમાણે જોવું ને તો એના પુરાવાને માનવું પડે. પુરાવો તારો ના પાડે છે કે તે પાછા નથી આપ્યા, એનું શું કરવું? માથે હાથ આમ દઈને ખેડૂ બેહી ગયો. ઓહો, હે પરમાત્મા, હે હુરજ મારી લાજ રાખ. એ બેહી ગયા. પછી રાજાએ પૂછ્યું, ટૂંકમાં વાત કરું, કે તમારે કોઈ સાક્ષી તો? કે બાપા બપોરનું ટાણું, સાક્ષી તો કોઈ નહોતો. એટલે જોતા 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 ખૂણામાં એમ લખ્યું તો સૂર્ય ચંદ્રની શાખે. એટલે મહારાજે કીધું, એ ભાઈ પટેલ ઉભો થા. તો ઉભો થા. સૂર્યચંદ્રની શાખે કાં લખ્યું? તો કે તો અમારે ખાલી કોઈ હોય નહીં, એટલે આપણે ભાઈ ભગવાનની સાક્ષી, એમ સૂર્યચંદ્રની સાક્ષી લખ્યું હોય. પણ મેં આમાં લીટો કર્યો હતો કે સૂરજ આવે કે જીવતો જાગતો માણસે જો નીતિદાર હોય તો પુરાવો દેવા ઉભો રહેતો હોય તો દાડો સૂરજ કેમ ન ઉભો રહે? મને એના ઉપર વિશ્વાસ છે. કણબીનો દીકરો કહે છે, મને વિશ્વાસ છે. કે પણ આમાં કેમ વિશ્વાસ આવે? જોતા 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 મહારાજને એમ થયું કાંઈક જોવું, કાંઈક જોવું. એ વૈસલું પાનું જે કાગળનું તો આમ રાખી અને સૂરજની જે જાળીમાંથી પ્રકાશ આવતો હતો, એ પ્રકાશની સામે આમ કરીને આમ મહારાજાએ કર્યું. ત્યાં તો ધોળું ધોળું જેમ આમ આ બાજુથી આ બાજુ ખૂણે ને આ બાજુથી આ ખૂણે કાગળમાં કંઈક લખીને ભૂહી નાખ્યું હોય ને કેમ ધોળું ધોળું ખાલી એનું નિશાન દેખાય, ઈ દેખાણું. મહારાજ કીધું, એ છત અહીંયા જીવ તો તને હુળીએ ચડાવી દઈશ,
સાચું કે આમાંથી કંઈક ભૂહેલું છે પણ એ ભૂહાય નહીં. તેથી કાંઈ સ્ટેપર ઓલા ભૂહવાના ને એ કાંઈ નહોતું. એ કે ભૂહાઈ જ શકાય નહીં. એકવાર સાય કાળી થયા પછી કેમ ભૂહી કે ને મારી નાખું માંડો ધ્રુજવા ઓલો હેઠ ધ્રુજવા માંડ્યો. મહારાજ માફ કરો મને, માફ કરો. માફ નહીં કે સાચું માની જાય તો અમુક ટકા દંડ અને તને જે થતો હોય છે એ કરીશ. તારી દુકાન તારી પેઢી અહીંથી ઉઠાવી લેવાની, તારે અહીં નહીં રહેવાનું, એટલું કરીશું નકર મારી નાખીશ. અને ત્યાં સાય કાઢી કેમ ઈ મને કે. એટલે એને કીધું માફ કરજો મહારાજ, પણ ઈ મને 1000 રૂપિયા દઈ ગયો તો અહીં આ ખૂણેથી આ ખૂણે ને આ ખૂણે આ ખૂણે સાયથી આમ તેથી ખડિયામાંથી ઓલી ભૂંગળીમાં સાય લઈને આમ રેડવામાં આવતી. એ ગાય ગાય સાય નાખીને વયો ગયો આ પટેલ. એટલે મેં ગાય ગાય એના ઉપર દળેલી ખાંડ વેરી અને કીડીના દર પાસે રાખી દીધો. એટલે દળેલી ખાંડમાં સાય ખાંડ સાયને ખાંડ પી ગઈ, કીડીઓ બધી ખાઈ ગઈ એટલે નિશાન ભોહાઈ ગઈ. પણ હુરજે આ ખેડૂને હાસો કર્યો, એ હુરજની હામો રાખ્યો એટલે એને સાક્ષી પૂરી દીધી. ભલા માણસ વિશ્વાસ ખેડૂ નાચવા માંડ્યો, હું પાછું કમાઈ લે. પણ હુરજ દાદાએ મને હાચો કરી ઠેકાડ્યો. આવો ભરોહો રાખો તો હળહળ કળિયુગમાં ગમે એ સાક્ષી પૂરવા આવે, દાદો વાસરો આવે ને હુરજ પણ આવે. એટલા માટે પટેલની લાજ રાખી એમ વાછરો ક્યારેક બધાની લાજ રાખી જતો હોય છે. જે જેની શ્રદ્ધા છે, સાચી વસ્તુ શ્રદ્ધાની છે. દ્રૌપદીજીને હાડીનો છેડો મોઢામાં હતો ત્યાં સુધી એમ હતું કે મારી આબરૂ હું સાચવી લઈશ, આમ આમ કરતા હતા. પણ જ્યારે છેડો મુકાણો દુર્શાસને આમ જોટ મારી અને જોટ મારીને હે હરી હા હરી હાય હરી મેં તો ક્યું ન મરી જનની તન મેં, અને પછી કનૈયાને પુકાર કર્યો એને
हे कन्हैया रखी ले हूं लाज पण ता तो आयो कान पे ककार नीठ गोन पे नकार जा यकार ना उचार्यो ता तो वस्त्र बनी भेटो थोई सारी है कि नारी बीच सारी है कि सारी बीच नारी है नारी बीच सारी नहीं सारी बीच नारी नहीं ये तो बाके बनवारी है एवी रीते आवे એટલા માટે के नेक टेकीलो करमी भुवो चारण नीलो सुजान एक टेकीलो एक करमी भुवो चारण नीलो सुजान